કાલના પતંગ કેટલા નૂટીલા હતા? 27. 27 નતા, 31 પતંગ હતા નૂટીલા. એ માતાજી નામ 27 હતા. તો એમાં ઓછા કેમ થઈ ગયા? કેમાં ઓછા થઈ ગયા? આ પતંગ 31 નૂટેલ દીમાંથી. એ 27 પતંગ હતા, ખોટું ન બોલતું ને. સરપંચ આગળ જવું પડશે ગામમાં. એટલે ના એવું ન કરતો. સરપંચ ને હારે લઈ જઈને કેસ કરાવી. એટલે પતંગ હાટું કેસ ન કરવાનો હોય. પતંગ તો હું તું ઝાડું લઈ જાય ને તોય તારમાં જ કેસ કરું. તું જઈડા હાટું કેસ કબાડા કે તો મારે તારે હારે ના ભાગ રાખો. એટલે હું કેસ ન કરું, હું તો આમ તો કહું ડટી તને મારતો તો. ડટી મારી હે? બાકી ડટી લાગી જાય હો. ડટી લાગી દે ખરી. હું બીવી ગયો તો. એટલે હું એવો મને લાગુ તને આવ. અને હું શું કહું? આ 9 દી ની ખીરની વાર હે. કેટલાક પતંગ નો ટોક કરવો હે? 300 પતંગ લૂંટ લ્યો એટલે ગણાય. 300 પતંગ. હા. એક પતંગ 100 રૂપિયા વેચવાનું. હા તે વાંધો નહીં. વાલ આપણે આમાં હેલા જાય. જો જા લપેક હાલે ઘણા આવી જા લગાડવા તારે. ઓલાનું પતંગ કાપી નાખ્યું, આવતો રે તું કટા લગાડવા. ઈ તો ઈની દોરી કાઈ થી મારા કટા લગાડ. અરે તારી યારે હું તાર બાપુ અરે કટા લગાડવા હાલ આવી જા, ખબર પડે. અય તું બાપ હમાણી નો જાતો હો. બાપ હમાણી નહીં દઉં તો હું ભૂલ થઈને બોલી ગયો. હાલ કટા લગાડવા દાલ નાખું, પતંગ ઉતારી લઉં. ના પતંગ નો ઉતાર તો હાલ કટા લગાડવા જ છે. આ બે પતંગ માં જે કેર ના ઉડે કટા ના લગાડતા. બે રોય છે હઈશ બોલ. એવું છે? હા. રે વૈસા ઝાડું નાખું. નહીં એ માથે નો પાડતો જોઈએ. આટલા હાટું રહી ગયું નકર હમણાં ઢેબી જાય એમનું પતંગ. તાર ઝાડું નાખ તો. થોડુંક થઈ ગયું. લઈ પાછા. જાવા ન દેવો બે પતંગ. હા જાવા નથી દેવાના. આજ તો કાપી નાખું તારું પતંગ, ચાર નું હું હવા કરું નકર મારી આબરૂ દશે. આમ તો આબરૂ મારે હતી ચા. પતંગ કાપ્યા વગર ઘરે ખાવાનું જ જાઉં. જો જા લપેક આને મારા જેનું મારું પતંગ કાપી નાખ્યું. એલા એના બાપા પાકી દોરી લાયા. હા ઈ તારી વાત સાચી હો. કાં ચારું નો હવા કરતો તારા બાપને કાપી નાખ્યું ને તારું પતંગ. મારા પપ્પા ગાંધીનગર થી દોરી લાયા તમારે ત્રણે ભાઈ હાટું. સગાય ખબર પડે પતંગ. હાલે અટતો જ નહીં. હાલે અટતો જ નહીં. એટલે આપણે બેનો ભાગ જ છે. ના હો આમાં તારો ભાગ નથી. વાહ ભડવા વાહ, એક પતંગ હાથમાં આવ્યું તા કહી દીધું કે ભાગ નહીં, અટતો જ નહીં મારા હાથમાં છે. એ મારું પતંગ છે લાય. હું મારું પતંગ છે? અરે મેં લૂંટવા જઈડામાં. તે ઝેડાન દોરાય તું લઈ લે, આ પતંગ તો મારા હાથમાં છે ને. પતંગ લઈ નહીં તને કહું. મને કાઢતું મારી. પતંગ લાય. નહીં મળે. પતંગ લાય મારું. નહીં મળે કીધું ને. પતંગ લાય. પતંગ લાય. નહીં મળે. પતંગ લાય. નથી દેવું. પતંગ લાય. ફાડતો નહીં ને ગિયાક રાખીશ. થોઈક તો ખબર પડે. પતંગ લાય. હા લે લે. અરે મારું પતંગ ખાઈ લીધું. મારું પતંગ હું લે ફાડ્યું. ફાડી વાળું કે ભાગ દેવા ના પડી એટલે. અરે તે પતંગ દેવાનો ભાગ તો ઓલા તરી પતંગ બીડા નીમાં તારો ભાગ નહીં. કા હું લેવા નહીં આજ. ઈ તું તરી કેતો કે 31 કેતો તો. તો માર બા ને માર બાપુ ને તાર ઘરે લઈને આવું નકામું કેવાય. જો તાર બા તાર બાપુ અમાર ઘરે તો એમને ફટાકા વગાડું. તો મા બાપ ઉપર નો જતો એક દાન ઊભો કરી હમણાં તારી ખબર પડે. હાલ તું બોથા મને શું કરી લેસ માર જોવું છે. બાજુ નથી આજથી ને આપણે બેન પતંગમાં ભાગ નહીં. તું તારા રસ્તે હું મારા રસ્તે. હા તે વાંધો નહીં. ઓલા પતંગ પીડા નીમાં ભાગ નહીં. આ તે હું માતાજી વાય મૂકી દઈશ. મૂકી દેજે માતાજી. મારે જેનો મારું પતંગ લૂંટેલું મેં જો લઈને ફાળ નાખ્યું. તો એમ કહેતો હતો ને કે પોઈજી નો એક એને મારે મારવો હોય કઈ ન વાર લાગે. એક ધીકો મૂકું તો સાચી હું રો કાઢું. આ તો ઠીક છે, મને એમ થાય મોટો છે મારે ક્યાં બાજુ ના રે. બાકી એને ફંગોરીને ઘા કરી દે એટલી મારામાં શક્તિ છે. એના સાઈડેથી હવે જો 50 પતંગ ન લૂંટું તો નકામું કહેવાય ને. આવા દેવો પતંગ વાય જોઈને જ દેવું હે ને. મેં જે મેં લૂંટ્યું હતું ને તોય પતંગ ફાળ નાખ્યું. પાછો કે માતાજી હું એ મૂકું. મેં જો હાથકા માતાજીને હું મૂકે ને મને ઝાડા કરાઈ લાગશે. હાલો લપેક. એ પતંગ આવ્યું. મારા જાને મારું બીજું પતંગ કાપી નાખ્યું. બાપા ક્યાં દોરી લાયા? એ તો મને નથી ખબર. હારું વાલે દોરો વીટોલ લાય. યા કાકા ઓલા દોરી વીટોરવા માંડ્યા. આપણે પણ એના બે પતંગ કાપી નાખ્યા. હવે તો એમની હવાઈ નીકળી દે છે. ખીર આપણે હાથ દોરી લઈ દેવા, ગામમાં કોઈને પતંગ ને સગવા દેવા. ને સગવા દેવાના. યા લે લે બાવરામ પતંગ હલવાઈ ગયું. યા હવે હું કરશું? આલે તું ઝાલું કાઢતો આવ. કાઢતો કાકા. ત્યાં ઓલા લૂંટણી આવશે ને લૂંટ લે છે. હા મારે જાનું એક પતંગ ઓલાના હાથમાં આવી ગયું અને મારા હાથમાં કઈ ના આવ્યું. એટલે ઓલું પતંગ ઢબી ગયું. ઓલો ત્યાં શું કરે? પતંગ કાઢતો લાગે. લાઈને આ જવા દે. એક પતંગ લીધી જાય ને તો બે પતંગ થઈ જાય ખરા મારે.
એ આગો રે તારા બાપનું પતંગ હે તો હું આઘો વઈ જાઉં. એ તું બાપ હમાણી નો જતો હો અમે માતાજી મૂક્યા નહીં તો નડવાના જ છે હવે. ભલે નડે એટલે કાં બી બાજુ હો આ પતંગ લૂંટવી અમે આયા. પતંગ જ મારું હે હવે. તો તારું શું થઈ ગયું અમે લૂંટવી હી. અરે હલવાઈ ગયું હે કપાઈને આવ્યું હોય તેમ લૂંટો. આ મારો ધોકો મૂકે. ધોકો નથી મૂકો પેલા મને મારું પતંગ કાઢ લેવા દે. ધોકો મારે હું નહીં દઉં. હા તો કાંઈ નહીં ભાઈ બંધ ઘડીક તાર ખોટી દે ને. કા પતંગ કાઢવું હે ને? કાઢ લે આ કાઢી ચીલે ગયું મારું પતંગ ફાડી નાખ્યું બોલ. હમણાં મારું પતંગ ફાડી લખ્યું તું આને આના ધોકે જ મારું હે પકડ તો. પકડ હરખો. બેન કહી દઉં હું મારતા નહીં નકર મારા બાપાને લઈને આવીશ. તાર બાપા હું તાર માલ લઈને આય ને તોય માર્યા વગર ન મૂકું. પતંગ જો તારું તેલ લો તું માં હમાણી નો થતો. તો મારા પતંગના 10 રૂપિયા દઈ દે હાલ. તે અમે કેટલા તને 10 રૂપિયા આપી પતંગના. તે મારા પતંગને ધોકો તે માર્યો તો. તે ધોકો મારી ત્યાં હલવાણું છે. તે પતંગ કપાઈને નતું હલવાઈ ગયું તું. તે મેં કીધું તું તને હલવાડવાનું. મેં તને કીધું તું ધોકો મારવાનું. ઘડીક તું મૂક જા તો. હાલે મૂક દીધો હું કરી લઈશ તું અને તું એટલી બધી હવાનો. ભાઈ ભાઈબંધ ચાલતો ને તું. મને માર્યો અરે વાહે નો મરતો ત્યાં ગુમડું હે. આ તને ગુમડા ઉપર જ પાટું મૂક્યું તારું ગુમડું ખોલ નાખું. ભગવાન શક્તિ આપ. શક્તિ સીતરામાં તને નહીં આપે કેમ કે તે કોકના પતંગો જ ફાડ્યા હે. આને હે ને લઈ લે ગામમાં સરપંચ આગળ ના એ સરપંચ માં નથી લઈ દો. સરપંચ આપણી પાસે પતંગનો ભાગ પડાવશે. આવો એ વાત તારી સાચી સરપંચ એને ભાગ પડાવશે હા સરપંચ પાસે લેજો અમાર ભાઈ જ છે સરપંચ. તે અમારા ભાઈ જ છે કે અમારા દુશ્મન નથી. ઉઠ. બાપા અને આપણે ઓળીએ બાંધી દેવો ખીર વહી જાય ને પછી આને છોડવા લૂંટણિયા. હા અને તુંય લૂંટણિયો જ છો હો. એ તે મારું ટી-શર્ટ કા ફાડ્યું એ ઓય માં એ ભૂલથી ઓય માં આ ત્રણ લઈ જાવો હાલે લઈ લે આને એ સરપંચ મને મારશે. ઓય માં એક વાત કહું તને. હમ હવે ખબર પડી હવે તારા ભેગો ધંધો કરો. તે મારો સાથ આપ્યો ખરો છેલે છેલે. હાલે લે આને ના થોડો ઢીબો હે મને કેટલો ઢીબો આને. ઓય માં હું માર લખમી લેતો. ઓય માં ઓય માં આય માં એ માં ઓય માં એ બાસ ને લઈ લે આને ઢેડ ઢેડ ઢાઈડું નથી આય રે ઓય માં